લોકસભા ચૂંટણી બેઠક અંગે સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જૂનાગઢ લોકસભા બેઠક અંગે સંત તરફથી ટિકિટની માંગની વાત પર મોટો ખુલાસો થયો છે। વિસાવદરના ચાપડા ધામના મુક્તાનંદ બાપુએ વિડિયો શેર કરી સ્પષ્ટતા કરી છે। આ માત્ર અફવા છે, અમારો માર્ગ જુદો છે, ચૂંટણી લડવાની કોઈ વાત જ નથી। મુક્તાનંદ બાપુએ નિવેદન આપ્યું છે, આ માત્ર અફવા છે અને અમારો માર્ગ જુદો છે। છે ને એની માગણી કરી છે। આ તદ્દન ખોટી વાત છે, અફવા છે। અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ। પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે। રાષ્ટ્ર ભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્ર ભાવના રાખીને કામ કરીએ છીએ, પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં। અમારો માર્ગ અલગ આરાધવાનો છે। બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં હાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી। પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું। ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો પણ મહાસંમેલનમાં હાજર રહ્યા। ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ। કોંગ્રેસ અને આપનું ગઠબંધન થતા બાદ બેઠક થઈ। બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા। લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ। ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે। ઉમેદવાર ઉમેશ મકવાણા મેદાને ઉતર્યા છે। ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચાઓ કરાઈ। રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ સમસ્યાને લઈને મુદ્દો બનાવશે। રીતના ભાવનગરની જનતા સાથે અન્યાય કર્યો છે, એ અન્યાયમાં કારણે 30 વર્ષ અન્ય જિલ્લાની સરખામણીમાં ભાવનગર ખૂબ જ પાછળ રહી ગયું છે। એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જરૂર છે અને સાથોસાથ જે કામો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી। ભાવનગરમાં માત્ર ને માત્ર એક એરપોર્ટ છે જે નાઇટ વિઝન એરપોર્ટ છે। આજે પણ ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષનું શાસન છે। નાઇટ વિઝન એરપોર્ટ હોવા છતાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું હજી દરજ્જો નથી અપાવી શક્યું ભારતીય જનતા પાર્ટીમાં। આપણા ઉમેદવાર ઉમેશભાઈ જે રીતે રણનીતિ કહે એ રીતે અમે સંયુક્ત રીતે એનો અમલ કરી અને છેક છેવાડાના ગામડા સુધી એને અમે પહોંચાડશું। ઇન્ડિયા ગઠબંધન થયું હોય તો કોઈ સીટ એમને જાય, કોઈ સીટ અમારે આવે। ત્યાં એમના પાર્ટીના જે હોય કાર્યકરો કે પછી અમારી પાર્ટીના અહીંયા કાર્યકરો હોય, બંને સાથે મળીને સંયુક્ત રીતે કામ કરવાનું છે। આચાર સંહિતા લાગુ થતા રાજકીય પક્ષના બેનર, પોસ્ટર, ભીત ચિત્રો હટાવવાની કામગીરી ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના એમસી એસ્ટેટ વિભાગે બેનર, પોસ્ટરો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। ગઈકાલે ચૂંટણી તારીખ જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।